અમૂલ બચાવો યાત્રા ખેડાના ફાગવેલમાં પહોંચી છે। આ સમગ્ર કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વીરપુરમાં અમૂલે 40,000 એક ગુંઠો ભાવની જમીન 4 લાખમાં ખરીદી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। સાથે જ કંપની દ્વારા દૂધ મંડળી ચેરમેનોને કોઈને કોઈ રીતે હેરાન કરવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। આ યાત્રામાં ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના દૂધ મંડળી ચેરમેન, સભ્યો અને સેક્રેટરી, આગેવાનો, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા। 858 દૂધ મંડળીના તમામ ચેરમેનોનો એક જ અવાજ હતો કે અમૂલની અંદર પશુપાલન કરતા હોય એમનો દીકરો હોય કે દીકરી ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે એમની અમારી માગણી હતી। અન્ય પણ અમારી બીજી 2 માગણીઓ હતી। એ માગણીઓ હજુ સુધી આ દૂધે ધોયેલી ટોળકી એક પણ દિવસ ચેરમેનોને કોઈને રીતે હેરાન કરે છે। આવનારા દિવસોની અંદર આ દૂધે ધોયેલી ટોળકી છેલ્લા 10 વર્ષથી લોકોને, અમારા પશુપાલકોને કોઈને કોઈ રીતે હેરાન કરી રહે છે। ત્યારે આ વખતની ચૂંટણીની અંદર લીલા તોરણે તમામ જેને પશુપાલકોનું લોહી ચૂસ્યું છે તમામે ઘેર જશે એવું નક્કી છે। ભાથીજી દાદાના ફાગવેલ દર્શન કરી અને વીરપુર ખાતે જે ભ્રષ્ટાચારની વાત હતી એ ખરેખર ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના તમામ ચેરમેનો સ્થળ મુલાકાત માટે જઈ રહ્યા છે કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે, જમીનના શું ભાવ છે, જમીનના આજુબાજુ ખેડૂતોને બતાવવામાં આવશે। ત્યારે ખાસ કરીને જે ભ્રષ્ટાચારની વાત અમૂલમાં છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે, ચાહે ભરતીની હોય, સામાન્ય સભાસદના ગરીબના દીકરાને ક્યારેય બહારના લોકોને નોકરી મળે, પૈસાથી લેવાય, એ જગ જાહેર લોકો જાણે છે। એના ઉજાગર કરવા માટે સમગ્ર ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના આજે ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ અને સહકારી આગેવાનો સ્થળ મુલાકાતે જઈ રહ્યા છે।